नमस्कार, आपके साथ मैं हूं सपना मदेशी और आप देख रहे हैं जगत न्यूज 24। तो आइए शुरुआत करते हैं कुछ खास। अंकलेश्वर के गढ़खोल पाटिया को अंदाड़ा से जोड़ने वाली बहुत खराब सड़क को लेकर रिक्शा ड्राइवरों ने सड़क पर प्रदर्शन किया और सड़क की तुरंत मरम्मत की मांग की है। अंकलेश्वर के गढ़खोल पाटिया को अंदाड़ा से जोड़ने वाली मुख्य सड़क इस समय बहुत खराब हालत में है, जिससे गाड़ी चलाने वालों को बहुत परेशानी हो रही है। सड़क पर बने गड्ढों और सड़क के किनारे नालियों के लिए की गई खुदाई की वजह से आना जाना और मुश्किल हो गया है। सड़क की खराब हालत को लेकर रिक्शा ड्राइवरों में भी बहुत गुस्सा है। प्रशासन का ध्यान खींचने के लिए रिक्शा ड्राइवरों ने सड़क के किनारे पानी निकासी के लिए खोदे गए गड्ढे में बैठकर अनोखे तरीके से विरोध किया। स्थानीय लोगों के अनुसार बारिश के मौसम में सड़क की हालत और खराब हो रही है और ड्राइवरों के लिए एक्सीडेंट का खतरा भी बढ़ गया है। चूंकि गढ़खोल पाटिया से अंडाड़ा तक ये सड़क महत्वपूर्ण है, इसलिए इस पर बड़ी संख्या में गाड़ियां चलती है। रिक्शा चालकों और स्थानीय लोगों ने प्रशासन से सड़क की तुरंत और अच्छी क्वालिटी की मरम्मत की मांग की। गुजरात भरूच अंकलेश्वर से गोविंद भाई परमार की रिपोर्ट। नाम नवीन भाई बालुभाई पटेल है, રહેવાસી અંડારાનો છું। આજે 32 વર્ષથી આ કોઈ પહેલી વાર આવો રોડ જોયો મેં। આજે વર્ષો થઈ ગયા, એનો કોઈ નિરાકરણ જ નથી આવતો। ભલભલા નેતા જાય, પ્રમુખો જાય તો કોઈને કંઈ કરેલી નથી। હવે રિક્ષાવાળા બિચારા શું કરવાના? રોજનો ખર્ચો એટલો આવે, એક તો ધંધો થતો નથી ને કોઈ કરવા રાજી નથી। આજે આજુબાજુ ગટર લાઈનો ખોલેલી છે, એનું કોઈ નિરાકરણ નથી। બસ મારે આટલું। આ ગટર લાઈન થાય 15-20 દિવસ થઈ ગયા, પણ એનું કોઈ નિરાકરણ નથી। હવે એના માટે કોઈ ચીજ નથી ખબર। આ પાણી બી આજકાલ કેટલા દિવસ થયા, પણ એનું કોઈ એ જ નથી, કોઈ જોવા નથી આવતું, કોઈ કહેવા નથી આવતું। હવે એનું કરવું, રિક્ષાવાળાનું કોઈ ચાલતું નથી, રિક્ષાવાળાનું કોઈ માનતું નથી, બરાબર। બસ આટલા આપણું કહેવું છે ભાઈ। આજે ગળખોલ પાટિયાથી અંડારાને જોડતો રોડ આજે વર્ષોથી આ વેલકમ નગર પાસે જે રોડ ખાડા ખબૂચિયા છે ને સાઈડ પર આજે ગટર લાઈન ખોદીને જતા રહેલા છે। આજે જે જિલ્લામાં લાગતો હોય કે તાલુકામાં જે આ રોડ લાગતો હોય, વહેલી તકે અમારી એક જ માંગ છે કે આરસીસી રોડ બનાવી આપો કે પછી બ્લોક બનાવી આપો। રિક્ષા ચાલકોમાં તકલીફ એટલી છે કે આજે અમારે રિક્ષા ચલાવવાનું મન બી નહીં ને એટલા ટાયરો અને ગાડીનું બી એટલું નુકસાન થાય છે અને કમરોનો બી એટલો પ્રોબ્લેમ આવે છે કે આજે અમારે રિક્ષાનો ખર્ચો કરીએ કે હોસ્પિટલનો ખર્ચો કરીએ। આજે ખાડા એટલા વધી ગયેલા છે ને બાજુમાં આજે મોટના કુવા ખોદીને જતા રહેલા છે। આજે 10-15 દિવસથી સાઈડ પર ખાડા ખોદીને જતા રહેલા છે અને એની કોઈ ગટરનું કઈ હવે શાના માટે ખાડા ખોદી ગયા એનું તો અમને કોઈ ખબર નહીં કે ગટર માટે ખોદી ગયા કે આજે અમારા રિક્ષા ચાલકના મોટના કુવા માટે ખોદી ગયેલા છે, અમને એનું કોઈ ખબર છે નથી। અમારે તો એક જ માંગ છે કે વહેલી તકે આને નિરાકરણ लावे ने रोड रास्ता सुधारी आपो कल। ऐसे ही अपडेट्स के लिए देखते रहें जगत न्यूज 24 और हाँ, हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करना बिल्कुल ना भूलें।